અમદાવાદના ડેપ્યુટી કલેક્ટર પશ્ચિમ ઝોન ખાતે તેમની ઓફિસ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ભેટ સોગાદોમાં મળેલ અને તોશાખાનામાં જમા કરાવેલ ચીજવસ્તુઓનું પ્રદર્શન કરી હરાજી કરવામાં આવી હતી। તો આજથી 20 જાન્યુઆરી સુધી આ પ્રદર્શન હરાજીનો કાર્યક્રમ યોજાશે। આ હરાજીમાં 2020થી 2023 સુધીમાં આવેલી કુલ 800થી વધુ ભેટ સોગાદોનું વેચાણ કરવામાં આવ્યું છે, જેમાં ચાંદીના સરદાર વલ્લભભાઈની સૌથી મોંઘી રૂપિયા 1,50,000ની મૂર્તિ પણ હતી। આ કાર્યક્રમમાં અંદાજિત જો વાત કરવામાં આવે તો 25 લાખની કિંમતની 850 જેટલી વસ્તુઓનું પ્રદર્શન સહ વેચાણ હાથ ધરવામાં આવ્યું હતું। આ વેચાણની આવકનો ઉપયોગ વિવિધ લોકહિત અને જનકલ્યાણના કાર્યોમાં કરવામાં આવશે। આ પ્રદર્શન દર 2 વર્ષે યોજવામાં આવેલ છે। આ વખતે 2020થી 2022 સુધી જેટલા સામાન વસ્તુઓ મળ્યા હતા એની અમે પ્રદર્શન રાખી રહ્યા છે। નીલામી પણ થનાર છે, કયા પ્રકારે તેની પ્રક્રિયા રહેશે? કેટલા લોકો અહીંયા એની આપસેટ પ્રાઇસ નાના વિભાગમાંથી નક્કી કરીને અમને આપવામાં। રાજ્યના મુખ્યમંત્રીને મળેલી જે ભેટ સોગાદો છે તેનું ઓક્શન એટલે કે હરાજી છે અને સાથે સાથે પ્રદર્શન પણ છે તે ગોતા ખાતે રાખવામાં આવ્યું છે। અત્યારે આપ જે જોઈ રહ્યા છો મુખ્યમંત્રીને જે સોના અને ચાંદીની જે વસ્તુઓ મળી છે તેનું જે એક્ઝિબિશન અને સાથે સાથે તમામ જે નાની મોટી વસ્તુઓ છે તેનું જે પ્રદર્શન છે તે રાખવામાં આવ્યું છે। સૌથી મહત્વપૂર્ણ વાત અને જે તમામ લોકોનું જે ધ્યાન આકર્ષિત કરે તે વસ્તુ છે સરદાર પટેલનું સ્ટેચ્યુ। સૌથી મોંઘી જે મૂર્તિ છે તે પ્યોર જે ચાંદીની છે બનાવવામાં આવી છે અને જેની કિંમત 1,59,000 જેટલી રાખવામાં આવી છે। એટલે કે જે તમામ જે વસ્તુઓની કિંમત છે તે પૈકીનો એક સૌથી મોંઘી વસ્તુ કરવામાં આવી છે। સાથે જ નાનામાં નાની જે અમાઉન્ટ જે છે તે 20 રૂપિયા, 25 રૂપિયા, 50 રૂપિયા તે પણ રાખવામાં આવી છે। પરંતુ સરદાર પટેલનો જે સ્ટેચ્યુ જે છે તે ચાંદીનું બનેલું હોવાથી અને સાથે જ આ એક મુખ્યમંત્રીને મળેલી જે ભેટ હોવાથી આની કિંમત ખૂબ જ વધારે આંકવામાં આવી રહી છે। કેમેરામેન રાહુલ વાઘેલા સાથે મેહુલ દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।